જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. આજે આપને એક રિઝલ્ટ મળ્યું છે તો એ ભાઈના મોઢેથી જ સાંભળીએ. આપણે શું તકલીફ માટે લઈ ગયા હતા? અલ્સર માટે લઈ ગયો હતો. બરાબર. અલ્સરમાં મને 100% રિઝલ્ટ છે. બરાબર. ટૂંકમાં અમૃત પુષ્પ ચાલુ કર્યું હા. એ પેલા આપણે એ પરિસ્થિતિને શું તકલીફ બહુ થતી? તકલીફ હતી. મારે લેટ્રિન ઘડીએ જવું પડતું. બરાબર છે. એટલે મને બહુ સારા મારું છે ને 100% રિઝલ્ટ છે. મેં બધા ડોક્ટરની દવા લઈ લીધી છે પણ આનો અમૃત પુષ્પનું રિઝલ્ટ સારા મારું છે. બરાબર છે. ટૂંકમાં વારંવાર ટોયલેટ જવું પડતું હા, બરાબર. અને પેટમાં બીજી શું તકલીફ થતી? પેટમાં વીટ આવતી. બરાબર છે. અને અત્યારે આપણે આ અમૃત પુષ્પ ચાલુ કર્યું. હા. હવે અત્યારે બધું આ કેટલો ફાયદો કેટલો છે ત્યારે તમારી મને દ્રષ્ટિએ? આમ ગણો એટલે 90% ફાયદો છે. 90% રાહત થઈ ગઈ છે. આમ તો 100% એટલે ટૂંકમાં લેટ્રિન જેવી રીતે જવાનું હોય હું અત્યારે રોકી શકું છું. પહેલા રોકી ના શકતો પછી એવું બધો પ્રોબ્લેમ થતા એ અત્યારે બહુ બરાબર. આરામ. ટૂંકમાં જે કઈ સમસ્યા હતી હા એ બહુ સારું છે. હું અમૃત પુષ્પ 3 વર્ષથી પીઉં છું. 3 વર્ષથી કન્ટિન્યુ રહ્યો છો. હા એમાંય વચમાં વરદી મૂકી દીધું તોય તો અત્યારે મને આરામ મારું છે. બરાબર છે. પ્રોબ્લેમ નથી એમ ટૂંકમાં ફરજિયાત બધા કહે કે ચાલુ જ રાખવું એવું કઈ ફરજિયાત નથી. પાછું કઈ ટૂંકમાં વચ્ચે બંધ અને કરી આ દીધું તો કઈ બંધ તકલીફ કરીને નથી. આપણી ઈચ્છા હોય ત્યારે પીએ તો કઈ નડે એવું નુકસાની નથી પાછી. બરાબર છે. ઘણું બધું રિઝલ્ટ કહેવાય. દ્વારકાધીશની કૃપા. જય દ્વારકાધીશ.